રાજકોટમાં યોજાનાર બાબા બાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના ત્રિદિવસીય દરબાર પહેલા જ વિવાદનો મધપૂડો છંછેડાયો છે. બાબાના દરબાર સામે સવાલો ઉઠાવનાર પુરુષોત્તમ પીપળિયાને સોશિયલ મીડિયા પર અને અન્ય માધ્યમો દ્વારા ધમકીઓ આપવામાં આવતી હોવાનું સનસનીખેજ મામલો સામે આવ્યો. ધમકીઓ મળ્યા બાદ પુરુષોત્તમ પીપળિયાએ મીડિયા સમક્ષ આવીને મોટો પડકાર ફેંક્યો છે અને બાબાની શક્તિઓ સામે સીધો સવાલ ઉભો કર્યો છે. કોને ચેલેન્જ આપી છે, કોણ ધમકી આપી રહ્યું હતું, જોઈએ આ રિપોર્ટમાં. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. રાજકોટમાં બાબા બાગેશ્વરના દરબારના આયોજનને લઈને ગરમાવો વધી રહ્યો છે, ત્યારે કાયદાકીય અને સામાજિક મોરચે એક નવો વળાંક આપ્યો છે. બાબાના કથિત ચમત્કારો સામે સવાલ ઉઠાવનારા પુરુષોત્તમ પીપળિયાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સખત ટ્રોલ કરીને ધમકીઓ આપવામાં આવી રહી છે અને આ મામલે મીડિયા સાથે વાતચીત કરતા પુરુષોત્તમ પીપળિયા પોતાનો પક્ષ રાખ્યો. તેણે ધમકી આપનારાઓ પર આકરા પ્રહારો કર્યા અને તેમણે કહ્યું કે ચોક્કસ વિચારધારા લોકોને ધર્માર્થ બનાવી રહી છે. જોકે તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ ધમકી આપનારા તત્વો સામે કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ કરવાના નથી અને પોતાની વાત મૂકતા તેમણે સ્પષ્ટ કર્યું કે હું સનાતન ધર્મનો વિરોધી નથી. હું પોતે ચુસ્ત ધર્મ સમર્થક છું, પરંતુ હું ધર્મના નામે થતા ડિંડક, દોરાદાગા કે પ્રપંચનો સખત વિરોધી છું. આ સાથે જ તેમણે બાબાની જાદુગીરી અને દિવ્ય શક્તિઓ સામે એક મોટો પડકાર ફેંક્યો છે. તેમણે બાબા બાગેશ્વરને સવાલ કર્યો છે કે રાજકોટનો યુવક મોહિલ મોરદરા જે આજથી 28 વર્ષ પહેલા રહસ્યમય રીતે ગુમ થયો હતો. બાબા પોતાની શક્તિઓથી તેના વિશે સાચી માહિતી આપે તો તેને ખુલ્લી ચેલેન્જ આપું છું કે જો બાબા ગુમ થયેલા યુવકને સાચી માહિતી આપી સાચા પુરવાર થશે તો હું પોતે તેમને સાચા માનીને સ્વીકારીશ અને હું તેમની માફી પણ માંગીશ. સમગ્ર ઘટનાને લઈને શું કહી રહ્યા છે પુરુષોત્તમ પીપળિયા, તેના પર નજર કરીએ. વાત કરીએ બાગેશ્વર ધામના જે ધીરેન્દ્ર શાસ્ત્રી છે એનો દરબાર યોજાવાનો છે, તેને લઈને આપણે કંઈક વિરોધ નોંધાવ્યો છે, શું છે હકીકત? અમારો વિરોધ છે એ માત્ર ને માત્ર દરબારમાં જે ઢોંગ ધતિંગ કરવામાં આવે છે તેની સામેનું છે, જે અંધશ્રદ્ધા ફેલાવવામાં આવે છે તેની સામેનું છે, જે જાદુગીરી કરવામાં આવે છે તેની સામેનું છે, જે આ ડાકીની સાકીની પિચાસીની જે કાંઈ ધૂણવામાં આવે છે તેની સામે છે. આ સિવાય અમારો કોઈ વિરોધ નથી. અમો જો સનાતની છીએ અને સનાતની તરીકે અમારે જે કાંઈ કાર્ય કરવાના થતા હોય તે અમે કરી રહ્યા છીએ. ધર્મનો પ્રચાર કરવાનો બધા ધર્મને અધિકાર છે, તેનો પ્રચાર ને પ્રસાર કરવો જ જોઈએ, એના અમે સમર્થક છીએ. અમારો વિરોધ માત્ર ને માત્ર આ ઢોંગ ધતિંગ સામે છે, પરંતુ આને ડાયલ્યુટ કરીને ધર્મ સામેના વિરોધી તરીકે ચિતરી રહ્યા છે. એ માત્ર ને માત્ર આ એક જે વિરોધને ડાયલ્યુટ કરવા માટેનો જ ઉપાય છે તેમનો. એ બાબતે તમને કંઈક ધમકીઓ પણ મળી રહી છે સોશિયલ મીડિયા પર, કોણ ધમકી આપે છે, શું ધમકી આપે? સોશિયલ મીડિયા દ્વારા, અન્ય માધ્યમ દ્વારા ગાળો આપીને, બીજી અન્ય રીતે આપે પણ વિડીયા જોયા છે, સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે અને ધમકીઓ આપે છે અમુક યુવકો. એટલે હું એ યુવકોને દોષિત ગણતો નથી, કારણ કે એ યુવકો હજી પરિપક્વ થઈ રહ્યા છે. એમની ધર્માંધ અને ધર્મજનોની બનાવવામાં જે કઈ વિચારધારા છે એ દોષિત છે, એ યુવકો દોષિત નથી. વાત કરી છે જે તમને સનાતનની વિરોધી પણ ગણવામાં આવે છે, એવું કહે છે કે તમે સનાતનની વિરોધી છો, શું કહેશો? સનાતનની વિરોધી હું એટલા માટે સાબિત કરી શકીશ કે વિરોધી નથી. મેં રૈયા સ્મશાનમાં શિવ મંદિરનું નિર્માણ કર્યું છે. મેં કૈલાસ, અમરનાથ જેવી યાત્રાઓ કરી છે, અન્ય ધાર્મિક સ્થળોની યાત્રાઓ કરી છે. હું ઘણા જે ભાગવત કથાના આયોજનો છે એમાં ભાગીદાર રહ્યો છો, પાર્ટિસિપન્સ કરેલ છે. એટલું જ નહીં, મેં દાન પણ આપેલ છે અને અનેક ધર્મ કાર્યમાં
હું અગ્રેસર રહ્યો છું ત્યારે સનાતન વિરોધી હોય તો આ પ્રશ્ન આવે જ નહીં. એટલે હું ખુદ ચુસ્ત સનાતની છું. એટલે મને વિરોધી એટલા માટે ચિતરવામાં આવે છે કે મૂળભૂત ઉદ્દેશ છે એ ભૂલાઈ જાય અને ધર્મ વિરોધી ચિતરી અને પોતાનો બદઇરાદો સાબિત કરવા માગે છે. તમે કંઈક બાબા બાગેશ્વરને એક ચેલેન્જ પણ આપી છે, બાળક જે લાપતા છે વર્ષોથી, એને શું વાત છે? એક મોહિલ મોહિધરા નામનો બાલ્ય અવસ્થામાં એ બાળકનું અપહરણ થઈ ગયું છે. એનાથી એનો પરિવાર તો દુઃખી છે, પણ આખી રાજકોટની જનતા પણ દુઃખી છે. એ બાળક ક્યાં છે, કોણે અપહરણ કર્યું છે, બસ એટલું બતાવી દઈએ તો હું બાબા બાગેશ્વરનો ક્યારેય વિરોધ કરીશ નહીં. અને વિરોધ કરેલ છે એની હું માફી માગી લઈશ, એના પગમાં પડીશ અને હું એનો ભગત બની જઈશ, હું એનો સમર્થક બની જઈશ. તમે બાબા બાગેશ્વરનો જ કેમ વિરોધ કરો છો? બીજા કોઈ ધર્મ છે, ઘણા ધર્મમાં આવી રીતે પાખંડ ચાલે છે, તો શું તમે બધા ધર્મોનો વિરોધ કરશો? આવા ચાલતા હોય તો મારે મારા ઘરમાંથી કચરો સાફ કરવાનો હોય. સૌ જે ધર્મના અનુયાયીઓ હોય એ પોતાના ધર્મનો કચરો સાફ કરે. મારે બીજાના ઘરનો કચરો સાફ કરવા જવાનું હોય નહીં. એ એનો છે. આવો હરકતું લેવા હું ક્યારેય માગતો નથી અને લેવું પણ ન જોઈએ. સૌના ધર્મમાં જે કાંઈ ખરાબ હોય એ ધર્મના લોકોની જવાબદારી છે કે એમને સુધારે. મેં બધા ધર્મનો ઠેકો લીધો નથી. મારું માત્ર કામ સનાતન ધર્મનું છે. એટલે આવી બાબતો ઉજાગર કરી અને લોકો છે એ તમને વિરોધ કરતા ટાળે એવા પ્રયત્નો કરી રહ્યા છે, જે યોગ્ય નથી. બાબા બાગેશ્વરના દરબાર પહેલા રાજકોટમાં વૈચારિક અને ધાર્મિક લડાઈ શરૂ થઈ ચૂકી છે. એક તરફ બાબાના સમર્થકો છે, બીજી તરફ અંધશ્રદ્ધાનો વિરોધ કરતો એક મોટો વર્ગ છે. હવે જોવાનું એ રહેશે કે પુરુષોત્તમ પેપડિયાના ખુલ્લા પડકાર પર બાબા બાગેશ્વર અથવા તેમના આયોજકો તરફથી શું વળતો જવાબ આપે છે. આ ઘટનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.